બનાસકાંઠામાં લોકશાહીનો પર્વ જામ્યો છે। જિલ્લા પંચાયતની બેઠક ઉપર કબજો જમાવવા ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા છે। આ દરમિયાન સમૂહ મોટા જિલ્લા પંચાયત બેઠક ચર્ચાનું કેન્દ્ર બની છે। ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પર કપિલાબેન પંસી સોલંકીને મેદાને ઉતાર્યા છે। પંસી સોલંકી વિસ્તારમાં મજબૂત રાજકીય વર્ચસ્વ ધરાવે છે અને લાંબા સમયથી સંગઠનમાં વિવિધ હોદ્દાઓ પર રહી લોકસેવાના કાર્યો કરી રહ્યા છે। તેમના આ જ જનસંપર્ક અને પક્ષ પ્રત્યેની વફાદારીને ધ્યાનમાં રાખી ભાજપે આ વખતે તેમના ધર્મપત્ની પર પસંદગીનો કળશ ઢોળ્યો છે। કપિલાબેન પંસી સોલંકી અને અનુભવના જોરે હાલ તો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। કોંગ્રેસ ગ્રાઉન્ડ ઝીરો પર મજબૂત વ્યૂહરચના અને મથામણ, જ્યારે બીજી તરફ કોંગ્રેસ પણ કામે લાગી ગઈ છે। કોંગ્રેસ પણ પોતાની ગુમાવેલી જમીન પાછી મેળવવા એડી ચોટીનું જોર લગાવી રહી છે। સમૂહ મોટા બેઠક પર કોંગ્રેસના કાર્યકરો ગ્રાઉન્ડ ઝીરો પર જઈને મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે। અત્યારે તો પંસી સોલંકીના પરિવારનું નામ અને ભાજપનું સંગઠન કપિલાબેનને પ્રબળ દાવેદાર તરીકે દર્શાવી રહ્યું છે, પરંતુ જનતા જનાર્દન કોના પક્ષમાં મતદાન કરે છે તે તો પરિણામ બાદ જ સ્પષ્ટ થશે। ત્યારે જોવાનું એ રહેશે કે સમૂહ મોટાની જનતા વિકાસને મત આપે છે કે પરિવર્તનને। રાજકીય ગરમાવો અત્યારે ચરમસીમાએ છે। વધુ અપડેટ્સ માટે જોતા રહો જેડીસી ન્યૂઝ। ખાસ કરીને વાત કરીએ તો હાલ જે પ્રકારે બનાસકાંઠા જિલ્લાની જો વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે પ્રકારે ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યાં દરેક પક્ષ ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી હોય હાલ પોતાની જીતનો દાવો કરી રહ્યા છે। જ્યારે હાલ સત્તાની શતરંજ વિશેષ કાર્યક્રમની અંદર ક્યાંક ને ક્યાંક લોકો સુધી પહોંચવાની વાત કરી છે, ઉમેદવારો સુધી પહોંચીને જે કહી શકાય કે ઉમેદવારો કયા બેઝ ઉપર પોતાનો ચૂંટણી ઢંઢેરો લઈને લોકો સમક્ષ જઈ રહ્યા છે, આવનાર સમયની અંદર કઈ રીતે જો જીતશે તો મુખ્ય પ્રાયોરિટીના ભાગરૂપે કયા કામો રહેશે, અનેક મુદ્દાઓ પર આજે આપણી સાથે જોડાયા છે કે ક્યાંક ને ક્યાંક જે પ્રકારે કહી શકાય કે જાબડિયા જે સીટ છે તે ક્યાંક ને ક્યાંક રસપ્રદ જે હાલ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે એના જ ભાગરૂપે આપણી સાથે જોડાયા છે ઉમેદવાર। હું માધ્યમથી જણાવવા માગું છું કે સમૂહ મોટા જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે મારા ધર્મપત્ની કપિલાબેન પંસી, હું ભારતીય જનતા પાર્ટીના 21 વર્ષથી જોડાયેલો છું। ભારતીય જનતા પાર્ટી વિવિધ હોદ્દાઓથી સ્થાનિક જિલ્લા કારોબારી સદસ્યથી ગ્રામીણ કેન્દ્ર પ્રમુખ તરીકે, શક્તિ કેન્દ્રના પ્રમુખ તરીકે અને ગામના સરપંચમાં 5 વર્ષ સરપંચ તરીકે રહેલો છું અને શક્તિપીઠની પણ જવાબદારી લીધી। રેલવે મંડળના પ્રમુખ તરીકે 2 વાર મને રિપીટ, પહેલી વાર પ્રમુખ બનાવ્યો, રેલવે મંડળ નવું મંડળ બન્યું અને પહેલી વાર મને પ્રમુખ બનાવ્યો, પણ બીજી વાર પણ મને રિપીટ કરેલા। એટલે હું સરકાર અને સંગઠન સાથે સંકળાયેલો છું અને મારા સમૂહ મોટા જિલ્લા પંચાયતના ચારે તાલુકા પંચાયતો, સમૂહ મોટા તાલુકા પંચાયત હોય, સમૂહ નાના તાલુકા પંચાયત હોય, જાબડિયા તાલુકા પંચાયત હોય, લોણપુર તાલુકા પંચાયત હોય, એ ચારે તાલુકાના 16 ગામના લોકો મને ખૂબ 18 આલમના લોકો મને ખૂબ પ્રતિસાદ આપી રહ્યા છે, મારું સ્વાગત કરી રહ્યા છે। લોકોને એક જ મન મનાવી લીધું છે કે ભારતીય જનતા પાર્ટીને, કમળને આપણે વિજેતા કરીએ। ખૂબ આનંદ ઉલ્લાસથી અમને ખૂબ દરેક લોકો વધાવી રહ્યા છે। હું પણ દરેકને વચન આપું છું કે મને તમે કેન્ડિડેટ તરીકે ચૂંટશો તો જે પાયાની સુવિધા છે, પાણીની, ગટરની, રોડ, રસ્તા, જેવા કે કિસાન સન્માન નિધિ જેવી યોજનાઓ, કિસાનોનું ચમકતે ઉત્કર્ષ થાય, સારા રસ્તા બને, ભ્રષ્ટાચાર મુક્ત શાસન થાય, એના માટે હું તત્પર રહીશ અને લોકોને હું હર હંમેશ સાથે મળી સંકલન કરી દરેક ગામના લોકોને આપણે ક્યાંક ને ક્યાંક રોકવા પડે છે। અમારો પહેલો પ્રશ્ન એ રહેશે કે સમૂહ મોટા જે સીટ છે, મહિલા સીટ છે, સામે પણ ક્યાંક સક્ષમ ઉમેદવારો ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યા છે। ભાજપનો આપ જે ચૂંટણી ઢંઢેરો છે, આપનો જીતનો દાવો કેવો પ્રતિસાદ અને જો પહેલા મુખ્ય પાયાની જો વાત કરવામાં આવે તો કેવા કામો આપતો આપના મત વિસ્તાર? હું ભારતીય જનતા પાર્ટીના ઢંઢેરામાં લોકોને પાયાની સુવિધા, જે રોડ, રસ્તા, જે ભ્રષ્ટાચાર મુક્ત રસ્તા અને અમારે ગટર વ્યવસ્થા, લોકોને સ્વચ્છ ગામડું બને એના માટે અને દરેકને ગામમાં દવાઓ સારી મળી રહે, દરેકના વિકાસ થાય, દરેકને વિવિધ યોજનાઓ થકી દરેકને હું લાભ અપાવીશ એવું હું આપના માધ્યમથી કહું છું। ચોક્કસપણે એક બીજી પણ વાત પૂછવી છે
કેન્દ્ર સરકાર દ્વારા, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોનો વિકાસની વાત હોય, આમ જનતાના વિકાસની વાત હોય, અનેક મુદ્દાઓ ઉપર ક્યાંક ને ક્યાંક યોજનાઓ થકી જો લાભ આપતા જ હોય છે. પરંતુ આપ ભાજપ સાથે ઘણા સમયથી છો, આપે કંઈ એવું કોઈ પ્લાનિંગ અગાઉથી કરેલું ખરી કે હું જો સત્તામાં આવું છું, આપ મહિલા સીટ છે, ક્યાંક ને ક્યાંક આપના જો ધર્મપત્ની જે છે જો જીતીને આવે છે તો અલગથી કોઈ યોજના વિચારી હોય અને આપના મત વિસ્તારના લોકોને આપવા માંગતા હોય? હા, મેં એવું વિચાર્યું છે કે દરેક અમારા સમૂહ મોટા જિલ્લા પંચાયત સીટમાં મારા ધર્મપત્ની કપિલાબેન છે, એમને દરેક ગામમાં જે મહિલાઓ અમારા વિસ્તારમાં મહિલાઓ જે બહાર નહીં આવતી એમના માટે મારા પત્ની દ્વારા દરેક ગામમાં મહિલાઓને સખી મંડળ દ્વારા મહિલાના ઉત્કર્ષ માટે વિવિધ સરકારશ્રીની યોજના મારફતે અમને વિકાસ થાય એના માટે અભિગમ ચલાવું છું. હાલ જો ડોર ટુ ડોર પ્રચારની વાત હોય, ક્યાંક ને ક્યાંક જે પ્રકારે હાલ આપ પ્રચાર જે ચૂંટણી ઢંઢેરાઓને લઈને ક્યાંક ને ક્યાંક કરી રહ્યા છો, તેવો પ્રતિસાદ કેટલી આશા? મને ચૂંટણી ઢંઢેરાઓમાં જો અમારા વિસ્તારમાં જે 22 કરોડની કસરાથી ચોટીવાડા પાઇપલાઇન ચાલી, એમાં જે 3 કિલોમીટરની મર્યાદા હતી, હમણાં જ ગુજરાતના માનનીય વૃદ્ધો અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કેબિનેટમાં નિર્ણય લીધો કે 3 કિલોમીટરની જગ્યાએથી 7 કિલોમીટર સુધી તળાવો ભરવાના. એટલે મારા જે જિલ્લા પંચાયતના વિસ્તારમાં આવતા દ્રાવલી, ગણજરા, ધાબડિયા, નુણપુર, બોળિયા, વાસણા અને જુનાડીસા સુધી આ જે 7 કિલોમીટરની રેન્જ આવે છે તો દરેક ગામના તળાવો ભરાશે અને તળાવો ભરાશે તો દરેક ગામમાં પોચની મોટર મૂકી, મશીન મૂકી અને એના દ્વારા ખેડૂતોને હાવ સરળ અને સસ્તું પાણી મળી રહે અને ખેતીમાં ખૂબ પાણીની સુવિધા મળી રહે છે. તો જે ભૂગર્ભમાંથી જે પાણી ખેંચવામાં આવે છે એ તળ ઊંડા જોઈએ છે, એ તળ ઊંડા નહીં જોઈએ અને તળ ઊંચા આવશે એટલે ખેડૂતોને ખૂબ લાભ થશે. એના માટે હું ખૂબ તગતથી લઈ અને એ મારા ચૂંટણી ઢંઢેરાનો પહેલો વાયદો આપું છું. ક્યાંક ને ક્યાંક જીડીસી ન્યૂઝના માધ્યમથી લોકો જાણવા માગે છે કે જે મહિલા ઉમેદવાર છે એ કોણ, પંચસિંહ દરબાર કોણ અને કયા રાજ્ય પક્ષમાં ક્યાંથી જોડાયા અને કેવું પ્રભુત્વ ધરાવે છે? જે મહિલા સીટ તો ખરી જ, એમાં પણ હું એ મારા ધર્મના પત્ની છે અને સરકારશ્રીની જે અનામતની બેઠક આવે એટલે એમાં આપણે મહિલાઓને જોડવી જ પડે. એટલે એમના માધ્યમથી હું ભારતીય જનતા પાર્ટી એમના પતિ તરીકે ભારતીય જનતા પાર્ટીમાં 1990થી પ્રથમ પ્રાથમિક સદસ્ય બનેલો. એના પછી હું ગ્રામીણ કેન્દ્રનો પ્રમુખ બનેલો. એના પછી હું દિશા ભારતીય જનતા પાર્ટી કારોબારીના સદસ્ય તરીકે કામ કરેલું. પછી મને શક્તિ કેન્દ્રના પ્રમુખ તરીકે મેં કામ કરેલું. પછી જે જિલ્લાની શક્તિપીઠ આવતી એમાં પણ 20 ગામ આવતા, એ શક્તિપીઠમાં પણ આ વિસ્તારમાં મેં કામ કરેલું. અને પછી મને આ જવાબદારી નિભાવતા ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર એક ખૂબ વિશ્વાસ વેચી અને જે નવું મંડળ ડીસા તાલુકામાંથી જુદું પડેલું 22 ગામ કોંકરેજ વિધાનસભાના અને 17 ગામ દિયોદરના કુલ મળી 39 ગામના 108 બૂથના નવી મંડળ બનાવ્યું અને નવા મંડળમાં પ્રથમ જ મને પ્રમુખ તરીકે જવાબદારી આપી. એટલે આ રીતે હું સંગઠન અને સરકારના વિવિધ યોજનાઓથી હું માહિતગાર છું. એટલે મારા વિસ્તારનો વિકાસ ખૂબ થશે. છેલ્લો સવાલ, આપના મત વિસ્તારના લોકોને જીડીસી ન્યૂઝના માધ્યમથી શું સંદેશ આપો? હું જીડીસી એટલે કે આપણો વિકાસ વધુ થાય અને ખેડૂત સક્ષમ થાય, મજૂરોને વિવિધ યોજનાથી લાભ મળે તો મજૂર પણ એના 2 ટક ખાવાનો અને એના રોજગારીનો જે એનું ઘરનું સંસાર છે એનો ઊંચો દર આવે અને મહિલાઓને પણ વિવિધ યોજનાઓથી માહિતગાર કરી મહિલાઓ થકી જે યોજનાઓ છે એનો લાભ મળશે. એટલે આ સરકારશ્રીની વિવિધ યોજનાઓથી ખેડૂતો, મહિલાઓ, વિવિધ જે આપણા મજૂર વર્ગ છે એમને હું ઉપયોગી થઈને અને આપણા આ વિસ્તારનો વિકાસ થશે અને જીડીપીમાં એમાં વિકાસનો દર થશે. જે પ્રકારે હાલ કહી શકાય કે સમૂહ મોટાની જો વાતો હોય તો ક્યાંક ને ક્યાંક જે મહિલા ઉમેદવાર છે એમના પતિ જે છે ક્યાંક ને ક્યાંક જોડાયા છે, હાલમાં ક્યાંક નેતૃત્વ કરી રહ્યા છે. ત્યારે આપણી સાથે વાસણા ગોળિયાની જો વાત કરવામાં આવે, ક્યાંક ને ક્યાંક સંતુષી ગોળિયાની જો વાત કરવામાં આવે, જે પણ વિસ્તારો છે આ બાબતના ક્યાંક ને ક્યાંક સ્થાનિક જોડાયા છે એમને પણ પૂછવાના પ્રયત્નો રહેશે. ભાજપ પક્ષમાં હાલ ક્યાંક ને ક્યાંક જીતનો દાવો જે કરી રહ્યો છે, કેવી અભિયાશા અને કયા બેઝ ઉપર કરી રહ્યો છે?
100% સાચી વાત છે. ભારતીય જનતા પાર્ટીના તો વિકાસની તો વાતો તો આપણને સૌને ખબર જ છે. જે ભારતીય જનતા પાર્ટી હાલ જીતના દાવેદાર અમે આપી રહ્યા છે એ 100% વિકાસને લઈને આપી રહ્યા છે. અને અમારા આ નેતૃત્વની અંદર અમારા અહીંના બનાસકાંઠાની મોટી જવાબદારી એવા ભાઈ કીર્તિસિંહ વાઘેલા સાહેબના પણ સારા કામોને લઈ આ અમારી આ